પપૈયું એક અત્યંત ગુણકારી ફળ છે જે વિટામિન એ, સી અને ફાઇબરથી ભરપૂર હોય છે. પરંતુ આયુર્વેદ અને વિજ્ઞાન મુજબ અમુક ચોક્કસ શારીરિક સ્થિતિ ધરાવતી વ્યક્તિઓ માટે પપૈયું અમૃતને બદલે ઝેર સમાન સાબિત થઈ શકે છે. પપૈયામાં રહેલું પેપેન નામનું એન્ઝાઇમ અને લેટેક્સ તત્વો કેટલાક લોકો માટે નુકસાનકારક હોય છે. નીચે મુજબના 5 પ્રકારના લોકોએ પપૈયાનું સેવન ટાળવું જોઈએ અથવા સાવચેતી રાખવી જોઈએ. 1. ગર્ભવતી મહિલાઓ. સૌથી મહત્વની સાવચેતી ગર્ભવતી મહિલાઓ માટે છે. ખાસ કરીને કાચું કે અર્ધ પાકેલું પપૈયું ગર્ભાવસ્થામાં અત્યંત જોખમી છે. કારણ કાચા પપૈયામાં પુષ્કળ પ્રમાણમાં લેટેક્સ હોય છે જે ગર્ભાશયના સંકોચનને ઉત્તેજિત કરી શકે છે. આનાથી ગર્ભપાત એટલે કે મિસકેરેજ અથવા સમય પહેલા પ્રસૂતિ એટલે કે પ્રીમેચ્યોર લેબર થવાનું જોખમ રહે છે. પેપેન એન્ઝાઇમ એ શરીરના તે પટલને નુકસાન પહોંચાડી શકે છે જે ગર્ભના વિકાસ માટે જરૂરી હોય છે. તેથી ડોક્ટરો ગર્ભાવસ્થા દરમિયાન પપૈયાથી દૂર રહેવાની સલાહ આપે છે. 2. હૃદયના ધબકારા અનિયમિત હોય તેવા દર્દીઓ. જે લોકોને હૃદય સંબંધિત સમસ્યાઓ છે અથવા જેમના ધબકારા અસામાન્ય રહે છે તેમણે પપૈયું ખાતી વખતે સાવધ રહેવું જોઈએ. કારણ એક સંશોધન મુજબ પપૈયામાં રહેલા તત્વો હૃદયના ધબકારાને ધીમા કરી શકે છે. જો તમે પહેલેથી જ હૃદયની દવાઓ લેતા હોવ તો પપૈયું બ્લડ સર્ક્યુલેશન પર અસર કરી શકે છે જે ગભરામણ કે નબળાઈ લાવી શકે છે. 3. કિડનીમાં પથરીની સમસ્યા હોય તેવા લોકો. પપૈયામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે સામાન્ય રીતે રોગપ્રતિકારક શક્તિ વધારે છે, પરંતુ પથરીના દર્દીઓ માટે તે વિપરીત અસર કરી શકે છે. કારણ વિટામિન સીનું વધુ પડતું સેવન શરીરમાં ઓક્સેલેટનું પ્રમાણ વધારી શકે છે. આ ઓક્સેલેટ કિડનીમાં જમા થઈને પથરીના કદને વધારી શકે છે અથવા નવી પથરી બનાવી શકે છે. 4. એલર્જીની સમસ્યા ધરાવતી વ્યક્તિઓ. જે લોકોને લેટેક્સ એલર્જી હોય તેમણે પપૈયાથી દૂર રહેવું જોઈએ. આ સ્થિતિને લેટેક્સ ફ્રૂટ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. લક્ષણો. પપૈયું ખાવાથી જો તમને ચામડી પર ખંજવાળ, સોજો, ચક્કર આવવા કે શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા થતી હોય તો તમારે તેનું સેવન તરત જ બંધ કરી દેવું જોઈએ. પપૈયામાં રહેલા એન્ઝાઇમ્સ ત્વચા અને શ્વસન તંત્ર પર નકારાત્મક અસર કરી શકે છે. 5. હાઇપોગ્લાયસેમિયા એટલે કે લો બ્લડ શુગરના દર્દીઓ. ડાયાબિટીસના દર્દીઓ માટે પપૈયું સારું ગણાય છે, પરંતુ જેમનું શુગર લેવલ પહેલેથી જ ખૂબ ઓછું રહેતું હોય તેમના માટે તે જોખમી છે. કારણ પપૈયામાં કુદરતી રીતે બ્લડ શુગર ઘટાડવાના ગુણો હોય છે. જો તમે બ્લડ શુગર ઓછું કરવાની દવાઓ લેતા હોવ અને સાથે પપૈયું પણ ખાઓ તો શુગર લેવલ એકાએક ઘટી શકે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે. પપૈયું ખાતી વખતે ધ્યાનમાં રાખવાની અન્ય બાબતો. વધુ પડતું સેવન ન કરો. પપૈયું પાચન માટે સારું છે, પરંતુ વધુ પડતું ખાવાથી પેટમાં દુખાવો કે ઝાડા થઈ શકે છે. કાચું પપૈયું. કાચા પપૈયાનો ઉપયોગ હંમેશા રાંધીને એટલે કે શાક કે સંભારો બનાવીને કરવો જોઈએ, કારણ કે તેમાં લેટેક્સનું પ્રમાણ વધુ હોય છે. દવાઓ સાથે સાવચેતી. જો તમે લોહી પાતળું કરવાની દવાઓ લેતા હોવ તો પપૈયું ખાતા પહેલા ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે. નિષ્કર્ષ. પપૈયું સ્વાસ્થ્યપ્રદ ફળ છે, પણ તે દરેક માટે સુરક્ષિત નથી. ઉપર મુજબની શ્રેણીમાં આવતા લોકોએ તેનું સેવન ટાળવું જોઈએ જેથી કોઈ ગંભીર આડઅસર ન થાય.